મને જોવા વાળા આવવાના છે, મને તો શરમ લાગે છે. હું તો ઓઢીને બેસી જાઉં, આવવાના જ હશે, થોડીક જ દેર છે. બહુ જ શરમ લાગે છે મને. અને મારા સાસુ તો નીચે બેઠા છે. હા, હું તો ત્યાં ઘડી ઓઢી લઉં. અને તમને પણ મને શરમ લાગે તો તમે પણ ઓઢી લેજો ગાઈસ. હું ઓઢીને બેઠી છું, તમારે જે મનમાં ગપચપ કરવી એ કરી લઉં. અને રોજ થોડું પલ્લું હરખું કરવું પડશે, નક્કી ના ગમાડી તો એક પલ્લુના કારણે સંસ્કારી જોતી હતી એમ કહેતા હતા. અસલ સંસ્કારી બનીને બેસવું પડશે. નકે મારી મમ્મી કહે છે કે હું સંસ્કારી છું. હવે હું વાળ થોડા ઠીક કરીને ઓઢીને બેસી જાઉં છું. છોકરાની આવવાની તૈયારી હશે. હા, એ તો કહેતા હતા કે તે પંડિત જાતનો છે, મસ્ત ધોતી બોતી પહેરીને આવશે. એટલે હું પણ થોડી સારી દેખવા માટે સાડી પહેરી. મેં તો જોઈ શકો છો, જો સાડી. મેં પહેલી ફેર નથી પહેરી કાંઈ. હા, હું તો દરરોજ સાડી પહેરું છું. મારા લગ્ન થયા હોય કે ના થયા હોય, સંસ્કારી તો રહેવું પડે નહીં. જેમ તેમ ના બેસાય ને. અને આ જુઓ, આવે છોકરો આવે, મને શરમ લાગે છે બધું. છોકરો આવે છે, આવે રહ્યો 2 મિનિટમાં મોડીને બેઠી હોય. કહેજો કે અહીંયા જ બેઠી છે સોળી. અરે ધીરે ધીરે આવે રહ્યો. આવતા જ હશે હવે, મને લાગે છે આવવાની તૈયારી છે. હવે હું તો સરખી રીતના બેસી જાઉં છું. હા, તમે મારું મોઢું જોઈ લો, પછી હું ઓઢીને બેસી જાઉં છું. હા, જોઈ લો મોઢું. જોઈ લીધી ને. હવે હું ઓઢીને બેસી છું. હા, કહેજો કે અહીંયા હે આ સોળી. આવતો જ હશે મને તો લાગે છે. હમણે દરવાજે કોઈ ખખડાવ્યું. આવ્યા જ હશે. આવી રહ્યા હો, આવતા જ લાગે હો. થોડીક વારમાં આવશે તો હમણે. મને તો શરમ લાગી. થોડું પાણી તો પી લઉં. શરમાઈ પાણી એ નહીં પીવાનું મારે. બહુ બી નહીં શરમાવાનું હો. અને તમારે બહુ નહીં શરમાવાનું મારથી. ચા બનાવેલી છે, એના અંદર પાણી રખાય, કઈ પાણી દેવાય? જો ધારો કે જોવા વાળા આવતા હોય તો એમને પાણી દેવાય કઈ? આવતા જશે હમણે. રો ને, હું અહીંયા મૂકી દઉં છું આ ગ્લાસ. હવે હું ઓઢીને બેસી જાઉં છું. ઓઢીને હારી ઊભું થઈને દેવા આવજો. આવશે. આવે રહ્યો અહીંયા છે બાજુમાં જ. બોલાતો નહીં માંથી. સીટા બેઠી. આ લો પાણીનું, મતલબ કે ચાનો ગ્લાસ. હા જો ને. તમને હું ગમું છું? તમને પૂછું છું. જાને તેલ પીવા હારામાં તો લગન ડીક કરવા તાર હંગત મેસરા. આ કહી દેજો બુઆ હંગત લગન ડીક કરવાની. માર હાહુ નીચે બેઠી ને એને કહી દેજો. સંસ્કારી અમારે અહીંયા છે ને પહેલા છોકરી પૂછે એ અમે જવાબ ન આપી. અમારા મા બાપ પૂછે ને ત્યારે આપવાનું. સારું તો હરખી રીતના બેસી જાઉં. આવી રીતના ના કરતા પાછા હો તમે. કાંઈ વાંધો નહીં. મારી સાથે એક શોર્ટ નહીં રાખજો. આ વગર ભગવાન કરે કોઈ ના લેશો. માર તો કોઈ લગન કરવાની. બીજી ગોજો જાઓ. અને તમને કહી દઉં હું લગન નહીં કરવાની. એમના હંગાત બીજી કોઈ કરશે હો. રેશમા, ટાટા. અને જો હવે તમારે અમારી બેના લગ્ન કરાવો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો, ન કે બીજી કોક આવશે એની બસ.